ફંગલ વાવાઝોડાની અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે, જેના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદના અણસાર છે. જ્યારે તમિલનાડુ અને પોંડિચેરીમાં ચેતવણી જારી કરતા શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં બંગાળની ખાડીમાં ફંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે, જેના કારણે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. પુડુચેરીના ગૃહમંત્રી નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી 2 દિવસ માટે રજાની જાહેરાત કરી છે. ચેન્નઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિર્દેશક એસ બાલાચંદ્રને જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં તીવ્ર દબાણનો વિસ્તાર બની રહ્યો છે, તેમજ વાવાઝોડું નાગાપટ્ટિનમ દક્ષિણ પૂર્વથી લગભગ 310 કિમી, પોંડિચેરી દક્ષિણ પૂર્વથી 410 કિમી અને ચેન્નઈથી 480 કિલોમીટર દૂર છે. જ્યારે તમિલનાડુમાં નીચાણવાળા અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતીના ધોરણોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.